ગરબાથી ટુકડી ટુકડી દાગીના અને રોકડની ચોરી કરનાર બે ઘરઘાટી મહિલાઓને ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડી. વેપારીએ બેડરૂમમાં લગાવેલા સીસીટીવી કેમેરામાં મહિલાઓ ચોરી કરતી ઝડપાતા સમગ્ર મામલો બહાર આવ્યો. પોલીસે બંને આરોપી મહિલાઓ પાસેથી રોકડ અને સોનાના દાગીના સહિત 2.53 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. પ્રાથમિક તપાસમાં આર્થિક જરૂરિયાતના કારણે ચોરી કરાઈ હોવાનું સામે આવ્યું. હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી. સ્ટેશન ખાતે એક મહેંદી રજા સજ્જાદ હુસેન મર્ચન્ટ નામના ફરિયાદીએ ફરિયાદ આપી છે કે એમને ત્યાં સાફ સફાઈનું કામકાજ કરતી બે બહેનો છે, એમણે પોતાના ઘરની અંદર સોના ચાંદીના ઘરેણાં તેમજ રોકડા રૂપિયાની ચોરી કરેલી છે. જે બાબતની ગઈ કાલ તારીખ 7ના રોજ ફરિયાદ દાખલ થયેલી અને અમારી ટીમ દ્વારા આ બંને બહેનો જે છે આરોપી એમની ધરપકડ કરવામાં આવી છે. કુલ 2,53,500નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. પંચમહાલની વેજલપુર પોલીસે હુમલાખોરોને ભણાવ્યો કાયદાનો પાઠ. હુમલાના 7 આરોપીને સાથે રાખી ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું. કાલોલ તાલુકાના ઘુસર ગામે ગોમા નદીના પટમાં ખાણ ખનીજ વિભાગની ટીમ પર હુમલો કર્યો હતો. ગેરકાયદે ખનન રોકવા ગયેલી ટીમ પર આરોપીઓએ હુમલો કર્યો હતો, જેને લઈ પોલીસે કાર્યવાહી કરી. હુમલાની પદ્ધતિ અને વપરાયેલા સાધનો અંગે ઝીણવટભરી તપાસ કરી મહત્વના પુરાવા એકત્ર કરાયા. વધુમાં તંત્રએ ઝડપાયેલા આરોપીઓની ગેરકાયદેસર મિલકતોની તપાસ શરૂ કરી છે અને તેને વહીવટી પ્રક્રિયા હેઠળ દૂર કરવાની કડક તૈયારીઓ હાથ ધરી છે. સમાચારમાં આગળ વધીએ. સુરેન્દ્રનગરની જોરાવરનગર પોલીસે દુષ્કર્મના આરોપીની ધરપકડ કરી. યુવતી પર બળજબરીપૂર્વક દુષ્કર્મ આચરી જાનથી મારી નાખવાની ધમકી આપતો આરોપી હર્ષવર્ધનસિંહ ઉર્ફે રાવણ ચૌહાણે ચોકલેટના ડબ્બાના ઓર્ડરના બહાને યુવતી સાથે ઓળખાણ વધારી મિત્રતા કરી. ત્યારબાદ યુવતીને ફરવા લઈ જવાના બહાને ખમીસાણા રોડ પર કેનાલ પાસે કારમાં લઈ જઈ તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી દુષ્કર્મ કર્યું. આ મામલે ભોગ બનનાર યુવતીએ ફરિયાદ નોંધાવતા પોલીસે ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. બીએનએસ કલમ 64(1) અને 351(3) મુજબ જોરાવનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ લઈ આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે. તેમજ આરોપીને જ તાત્કાલિક ધરપકડ કરીને તેને આગળની કાર્યવાહી કરવામાં આવેલ છે.